ઘરને બહુ વાર લાગી ગઈ હા આવતા. શ્વેતાનું નામ લીધું અને શ્વેતા હાજર. તો પણ યાર સોરી હા, થોડું લેટ થઈ ગયું. હા એ તો તારું હર વખતનું છે, આ પહેલી વાર તો છે નહીં કઈ. યાર જવા દે ને, આ વખતે આવતી વખતે ટાઈમે આવી જઈશ બસ. પાક્કું. બાકી બોલ કેવું ચાલે છે તારું? કઈ નવી જોબ મળી કે નહીં? ના યાર શું કહું તને, આમને એમ ચાલ્યા કરે છે. આ પપ્પા અને ભાઈ રોજ મેણા માર્યા કરે છે. પણ તને તો ખબર જ છે ને કે મારું સપનું કેવું છે. મારે છે ને આ બધા લોકોની જેમ આમ રોજે રોજ જોબ નથી કરવી. મારે કોઈ એવો બિઝનેસ કરવો છે, એવો ધંધો કરવો છે કે મને છે ને પૈસા પણ સારા કમાઈને આપે અને જાજી મહેનત પણ ના કરવી પડે. પણ બિઝનેસ માટે આપણી પાસે રૂપિયા તો હોવો જોઈએ ને ઇન્વેસ્ટમેન્ટ માટે. એક વાત કહું તને, જો તને ખોટું ના લાગે તો, બોલ. મારી પાસે છે ને એક મસ્ત બિઝનેસ આઈડિયા છે. પણ એની માટે છે ને મારે પૈસાની જરૂર નથી. પૈસા? કેટલા પૈસાની જરૂર પડશે તને? હા રહેવા દે ને યાર, તને ક્યાં હેરાન કરવી. અરે એવું નહીં, મારી પાસે થોડું સેવિંગ્સ છે, એ હું તને આપું તને હેલ્પ માટે. જરૂર તો યાર 1 લાખની હતી, પણ 1 લાખ રૂપિયો આટલા બધા તો નથી મારી પાસે, પણ મારી પાસે 50 થી 60 હજાર જેવા રૂપિયા છે. તું કહેતો હોય તો એ હું તને આપી દઉં. પણ રહેવા દે ને યાર, તું ખોટી હું કેમ તકલીફ લે છે. હવે એમાં તકલીફ છે નહીં, તારી માટે જ તો કરવાનું છે ને, કોઈ બીજાને થોડી આપવાના છે. સારું, તું જો 50 થી 60 આપે ને તો પણ અત્યારે તો મારી માટે બહુ છે. તો ઘરે જઈને હું તને ટ્રાન્સફર કરાવી દઈશ. ઓકે. બોલ બાકી કેમ ચાલે છે બાકી તારે? મારે તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે, મારી જોબ પણ એટલી મસ્ત છે. હા યાર. કૃપાલનો ફોન? હા બોલ ભાઈ. અરે મારા ભાઈ, આજે તો તને શું વાત કરું. આજે તો હું એવી રમત રમ્યો છું કે 70 થી 80 હજારનું પ્રોફિટ થયું છે. હા પણ તારી વાત તો કર, તું કેટલા જીત્યો? અરે વાહ, તે પણ 50 હજારનું પ્રોફિટ કર્યું છે. સરસ સરસ. પણ ભાઈ તને એક બાબતનું થેન્ક યુ કહેવા માંગુ છું. ભાઈ આની તો વાત કરું છું કે તે મને એવો ધંધો આપ્યો છે કે ઘરે બેઠા બેઠા હું નોટ છાપી શકું છું. હા, જો આમને એમ ચાલતું રહ્યું ને તો તારો ભાઈ છે ને એક મોટો બંગલો લેવાનો છે. અને ભાઈ સાચું કહું ને તો આ બધી રમતોને પહેલાં હું પણ જુગાર જ માનતો હતો, પણ જ્યારે મેં રમવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે મને ખબર પડી કે આ બધું તો એક ધંધો છે અને કરવો જ જોઈએ. શું કામ ના કરીએ? આ રોજ રોજની નોકરી કરતાં આ વસ્તુ કેટલી બેનિફિટવાળી છે, આમાંથી કેટલી કમાણી થઈ શકે છે. રાતોરાત આપણને કરોડપતિ બનાવી શકે છે આ વસ્તુ. અને આમાં વધારે પડતું બેનિફિટ કયું છે ખબર છે તને? કે જો આપણે કોઈ જોબ કરતા હોય, નોકરી કરતા હોય તો ફિક્સ સમય હોય, સવારે 9 વાગે જવાનું, સાંજે 7 વાગે આપણને છોડ. અને ભાઈ આમાં તો કેવું છે, ટાઈમનું તો કોઈ નક્કી નથી. તમને મજા આવે ત્યારે બેસો અને રમો. હા ચાલ ભાઈ, મારે એક નવી બાજી આવી છે, એવું રમી નાખું પછી તને કોલ બેક કરું. હા ચાલ બાય. આ રોજની જેમ આજે પણ 1-2 બાજી મળી જાય ને તો મજા આવી જાય. આ બાજી રમ્યા જેવી છે. 5
એક પત્તું કમ ઓન યસ યસ 1 લાખ રૂપિયા મળી ગયા. વાહ સાગર વાહ, શું રમતા આવડે છે તને. કોઈ સાંભળી જશે. યસ મજા આવી ગઈ. એક ગેમ આવી બધી મજી મળી જાય ને તો વધારે મજા આવી જાય. આજે તો જલસા છે બાપુ. અરે વાહ, આજે તો મોજ પડી ગઈ બાપુ. ચાલ એક બાજી હજી રમી નાખું. હવે શું રમે છે. 1 લાખ રૂપિયા તો મળી ગયા. આજનો કોટર તો પૂરો. હવે તો જલસા કરવાનો ટાઈમ છે. ચાલો કશે બહાર જાઓ અને મોજ કરી આવો. આય ઓહો હો, શું વાત છે. આ નવી નવી ગાડી, નવા નવા કપડાં, ચશ્મા, લોટરી લાગી ગઈ કે શું? એવું જ કઈ સમજ. એટલે કે તમારે જે પેલો બિઝનેસ કરવો હતો એમાં તો સેટ થઈ ગયો એવું? હા, બિઝનેસમાં સેટ પણ થઈ ગયો અને એવું પ્રોફિટ કરું છું ને કે તું જોતી રહી જઈશ. હા, એ તો મને દેખાય જ છે. આ નવી ગાડી આવી ગઈ છે, તમારો લુક પણ ચેન્જ થઈ ગયો છે ને. હવે આગળ જોતી જા શું ચેન્જ થાય છે. ચાલ ચાલ, હવે આટલી બધી વાતો નથી કરવી. આપણે મસ્ત બહાર ફરવા જઈએ. હા ચાલ, નવી નવી રાઈડ કરીએ. ચાલ જઈએ મસ્ત લોંગ ડ્રાઈવ પર. ચલો. તો ચાલો આપણો રેગ્યુલર ધંધો ચાલુ કરીએ. હવે તો છે ને આ રોજનું થઈ ગયું છે આપણી માટે. પૈસા કમાવા એટલે હાવ આસાન. ચાલો આ બાજી રમી નાખ્યા છે. અરે વાહ, આમ જીતવાનું હોય. જો 60,000 તો આમ રમતા રમતા આવી જાય. પણ આમને નાની નાની બાજી ક્યાં સુધી રમીશ. ચાલ ને આજે એક મોટી બાજી થઈ જાય. જો મોટી બાજી રમીશ ને તો કંઈક પાર્ટી કરવા થશે. ચાલો પેલા તો ગોતવી પડશે યાર મોટી બાજી. હા, 2 લાખની બાજી છે. જો આ બાજી આવી ગઈ ને હાથમાં તો કામ થઈ ગયું. રાણી બસ એક બાદશાહ નીકળી જાય. આ શું થયું. હા તો બાજી હારી ગયો યાર. મારા ખોટા 2 લાખ ગયા. કઈ નહીં, ચાલ ને આના કરતાં પણ એક મોટી બાજી રમી નાખું તો આ પૈસા પણ કવર થઈ જાય અને થોડું પ્રોફિટ પણ થઈ જાય. ગોતવી પડશે પણ. અરે વાહ, આ બાજી છે ને 5 લાખ રૂપિયાની છે અને આપણી પાસે 5.5 લાખ રૂપિયા પડ્યા છે. હા, તો આ જ બાજી રમી નાખું જેથી આપણા 2 લાખ રૂપિયા કવર પણ થઈ જાય અને 3 લાખનું પ્રોફિટ પણ થઈ જાય. ચાલો આ બાજી તો મારી જ છે. ચલો 7 8 યાર, આ બાજી પણ ગઈ હાથમાંથી. હવે તો એકાઉન્ટમાં ખાલી 50,000 જ રૂપિયા વધ્યા છે. હવે શું કરીશ. યાર, એવડી મોટી બાજી નહોતી રમવી. હા, રોજે નાની બાજી રમતો હતો ને એ સારું હતું. પૈસા
આ બધા જ પૈસા ભાઈની શોપ ગીરવી મૂકીને લાવ્યો હતો. હવે પૈસા ક્યાંથી કાઢીશ? બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. હવે શું કરીશ? આ કૃપાલ અને પાર્થને મળવું જ પડશે, તો જ કંઈક રસ્તો નીકળશે. ચલ નીકળવા દે. મિત્રો, તમને જો અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ટીડિંગ. અને અમારા સાગરભાઈનું સ્પેશિયલ. અને હા મિત્રો, જો તમે આવો ને આવો અમને સપોર્ટ આપતા રહેશો ને તો અમે અહીંથી લઈને અહીંયા પહોંચી જઈશું.